આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય પક્ષો ફેમસ ચહેરાઓ સાથે પ્રયોગ કરશે એવું લાગી રહ્યું છે। આ ચૂંટણીમાં પટાવાળા, બંગડીવાળા, આરજે, ગાયિકા અને મોડલોને ટિકિટો મળી છે। આ વિડીયોમાં જોઈએ કયા ફેમસ ચહેરાઓ મેદાને છે। ટિકિટ વિતરણની રણનીતિએ રાજકીય પંડિતોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ, આપ જોઈ રહ્યા છો યોર ન્યૂઝ। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે શનિવારે ઉમેદવારી પત્રો ભરાતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયું છે। ભાજપ હોય કે કોંગ્રેસ, બંને મુખ્ય પક્ષોએ જ્ઞાતિ જાતિના સમીકરણો સાચવવાની સાથે નવા લોહી અને ચોંકાવનારા ચહેરાઓ પર મોટો દાવ ખેલ્યો છે। નો રિપીટ થિયરીનો કડક અમલ કરીને અંદાજે 70 થી 75% સીટિંગ અને જૂના કાઉન્સિલરોની ટિકિટ કાપવામાં આવી છે। આ ઉપરાંત ઉમેદવારોની પસંદગીમાં ભારે વૈવિધ્ય જોવા મળી રહ્યું છે। આ વિડીયોમાં તમે જુઓ કે ચા બનાવતા આ છે રમેશ ભીલ, જે ભાજપ કાર્યાલયમાં 27 વર્ષથી કાર્યાલય સેવક છે। તેમને મહેસાણા જિલ્લા બેઠક પરથી ટિકિટ મળી છે। બહુચરાજી નગરપાલિકામાં ભાજપે બંગડી વેચતા સંસીબેનને ટિકિટ આપી છે। તો બીજી તરફ સોશિયલ મીડિયામાં 16 લાખ ફોલોવર્સ ધરાવતી નેહા સુથારને ફુદેડા બેઠક પરથી ટિકિટ મળી છે। મોડેલ અંકિતાને ભાજપે વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠકથી ટિકિટ આપી છે। તો રાજકોટમાં આરજે આભા માઇકથી મેદાને આવ્યા છે। 52% ટિકિટ મહિલાઓને, 70% વૃદ્ધો અને 30% યુવાનોને ટિકિટ મળી છે। ભાજપે આ વખતે સાયલેન્ટ સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ કર્યો છે। ભાજપ દ્વારા 90+ મુસ્લિમ ઉમેદવારોની પસંદગી કરાઈ છે। એટલે કે સીધો મેસેજ છે કે માત્ર પોલેરાઇઝેશન નહીં, પેનેટ્રેશનનું પણ ધ્યાન રખાયું છે। હવે રાજકીય પાર્ટીઓ પણ સમજી ગઈ છે કે શહેરોમાં એન્ટી ઇન્કમ્બન્સી સૌથી મોટો ખતરો છે। એટલે 70%થી વધુ લોકોને સાઈડ કરીને નવા લોકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે આ નવા લોકોને જનતા જીતની પાઘડી પહેરાવે છે કે નહીં। નમસ્કાર।